શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. ગોકુલ નાથ કે દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने झाझा करे जय श्री कृष्ण. કાલે 11 હતી, બધાય સાથે મળે નાનો કર્યો. કાલથી વલ્લભની બધાય બેઠી. એટલા નસીબદાર છીએ કે વલ્લભની બધાય હોય અને આપણે ભૂતલ પર હોઈએ. એટલે જ આનંદ છે. આ સવારે એક સરસ ગાયું ઢોળ. કૃષ્ણ કહેતા હૈયું હરખાય વલ્લભમાં મુખે રટો અષ્ટાક્ષર નામ વલ્લભ મન વાલા. બ્રહ્મ સંબંધ દીધું મને વાલાએ. બ્રહ્મ સંબંધ દીધું મને વાલાએ. હાથ ગ્રહે લીધો મારો વાલાએ. ચરણે રાખી સદા કરે વાલ વલ્લભ મને વાલા છે. કૃષ્ણ કહેતા હૈયું હરખાય વલ્લભ મને વાલા છે. ભક્તિ વર્ધિની એ મને ભક્તિ દીધે. ભક્તિ વર્ધિની એ મને ભક્તિ દીધી. સેવા ફલની રીત મને શીખવી દીધી. સેવા ફલની રીત મને શીખવી દીધી. સેવા સોંપે કરે મને ન્યાલ વલ્લભ મને વાલા છે. સેવા સોંપે કરે મને ન્યાલ વલ્લભ મને વાલા છે. શ્રીજી સન્મુખ કરી મને વારંવાર. શ્રીજી સન્મુખ કરે મને વારંવાર. ગૃહ સેવાની શોભા છે અપરમ પાર. ગૃહ સેવાની શોભા છે અપરમ પાર. દ્રષ્ટિ કરે છે વારંવાર વલ્લભ મને વાલા છે. દ્રષ્ટિ કરે છે વારંવાર વલ્લભ મને વાલા છે. કૃષ્ણ કહેતા હૈયું હરખાય વલ્લભ મને વાલા છે. મુખે રટો અષ્ટાક્ષર નામ વલ્લભ મને વાલા છે. વલ્લભાધીશ જે વલ્લભના વાલા હોય
અને વલ્લભ જેને વાલા હોય એ ગમે એમ કરીને એનો અંગીકાર કરે છે. કાલે એક જણ મને સાચી બની ગયેલી વાત કરી કે ઈલાબેન તમારા ઘરે 24 કલાકની કામ મળે છે. મેં તો એવું ના કહેવાય, આપણે એમ કહેવાય હેલ્પર છે. હા, એક હેલ્પર છે. હવે કે આ જેના સત્સંગ આવતા હોય કે તમારા આવતા હોય તો એ હું નવરી પડું એટલે તરત મૂકી દઉં કે મનને નવરું નથી પડવા દેવું. હવે એની જ્ઞાતિ એવી છે કે તમે સમજો છો, પણ સવારે આવે તો નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને આવે અને એટલી સરસ છે ને તમને લાગે નહીં કે આ કામ કરે છે. 17 જ વર્ષની, પણ એના મા બાપ એમ કે એના સાડી પહેરીને જવાનું. હવે સવારે આવે 7:30 અને સાંજે 7:30 જાય. મેં તો બહુ સારું કહેવાય. તો કે હજી આગળ સાંભળો ઈલાબેન. મેં કીધું બોલો. પછી સવારે કે આવે એટલે પછી એની ચા બનાવે અને ચા પી લે. પછી એનું ઝાપટવાનું ને બધું કામ ચાલુ થાય અને હું મારે સેવામાં જાઉં. પ્લેટફોર્મ ધોઈને દૂધનું ને પછી બધું કરું, એમ કે માખણ ઉતારું ને હું મારે સેવામાં જાઉં. હવે સેવામાં જઈએ, કોક આવ્યું, બારણું ખોલવું, કોઈને જવાબ આપો, કોઈ આજુબાજુવાળા કાંઈ પૂછે એટલે મેં એને સમજાવી દીધી છે કે તારે મને અંદર કાંઈ પૂછવા નહીં આવવાનું, તારે તે જવાબ દેવાનો અને એક વાક્ય કહેવાનું કે બેન તમને 2 વાગ્યા પછી મળશે, સખડી ધરાવે. એટલી ડાય એ પ્રમાણે જ કરે, પણ 99% બધાને ખબર, એટલે કોઈ સમજે એ બધા ના આવે. હવે મારે કાંઈક જોતું હોય તો એનું હાલે નહીં, એને બ્રહ્મ સંબંધ લીધું નથી. અમારા ઘરે 2 ઓલા છે, એક ઠાકોરજીનું સામગ્રીનું, એક ભંડારનું. એટલે હું એને આ બાજુ ક્યાંય અડવા ન દઉં, અથવા કાંઈ જોતું હોય તો ઊભી થાવ. એટલે એ કાયમ કે બા બને કૃષ્ણ બહુ ગમે છે, બા તમે આ મૂકો છો ને મોબાઈલમાં, એ મને લિંક આપો ને તો હું કરું. એનો ભાવ ધીમે ધીમે એટલો વધતો ગયો ઈલાબેન. હવે એક સમય એવો આવ્યો, એણે મને કીધું કે મને તમારા ગળામાં છે કંઠી પહેરાવીને દીક્ષા મને આપો, જ્યાં મળે જેમ હોય ત્યાં. હવે મારે આ સાંભળું છું ને મન મારું વ્યગ્ર થતું જાય છે. જો ક્યાં વાળે ઝાપટ કેવો જીવ પ્રભુ વલ્લભ કોઈનામાં તાળો વાળો નથી કરતા કે તું આવી જ્ઞાતિ છો એટલે નહીં. ના, બ્રાહ્મણ છો તો આવી જા, તો બ્રાહ્મણ વૈષ્ણવ. તું શૂદ્ર છો, આવી જા, તો શૂદ્ર. પણ કોઈ પૂછે તમે કેવા, અમે વૈષ્ણવ. જેમ ગોકુળરાજે પૂછ્યું, ભાઈ તમે કેવા, વૈષ્ણવ. ભાઈ તમે કેવા, વૈષ્ણવ. ભાઈ તમે કેવા, વૈષ્ણવ. ગોકુળનાથજી કે એને એમ કીધું જ ને કે હું દરજી છું, હું લુહાર છું, હું લુહાણા છું, તો હું છોઈ જશે. વૈષ્ણવથી હું ક્યારેય નથી છોવાતો. એટલે આને ગુરુદેવ પાસે ગયા ને બધી વાત કરી કે ભાઈ મારા ઘરે 24 કલાકનું કામ કરે છે, પણ હું એને રસોડામાં નથી કંઈ કરવા દેતી અને આવી રીતે. એટલે કે તારે ઘરે કામ કરાવવું છે એટલે તારે અહીં કે બ્રહ્મ સંબંધ દેવું છે. જે એને પૂછો આટલા વખતથી છે, મેં એને ક્યારેય નથી કીધું. આ બધાના સત્સંગ સાંભળે અને ના સમજાય ત્યાં મને પૂછે. એ હું સાંભળતી હોઉં તો નેવર કોઈ દિવસથી અવાજ ન કરે, અને જેવું હું સાંભળું એવું એ જ સાંભળે. એટલે એને આમાં કેટલો રસ આપ જાણો છો. એ કે હવે એને શું કરવું છે. વલ્લભ બધું જાણતા હતા તો કે બ્રહ્મ સંબંધ લેવું છે. જે કીધું કે અત્યારે બધા જારીજી ભરવા હોય તો એ બ્રહ્મ સંબંધ અપાવવા આવે છે. પછી ગળામાં કંઠી નથી પહેરતા.
કોઈ આવી રીતે ઘરમાં કામ કરાવવું હોય તોય બ્રહ્મ સંબંધ માટે આવે છે, પછી તો સામુય નથી જોતા. તો જો બેન હું તને ઓળખું, તાર સાસુને ઓળખું, એમનામાં એવી દ્રઢતા ના હોય ને તો હું કાન ફૂંકી દઉં. હું એને ખાલી નામ નિવેદન કરાવું. છોકરી રોવા માંડી, પ્રભુ અમે ભલે આ જ્ઞાતિના રહ્યા, પણ આ કાનોડો એટલો વાલો લાગે છે. અને વલ્લભ કોણ એ પેલા ખબર નહોતી, આ સત્સંગથી ખબર પડી કે વલ્લભ કોણ. હવે અમને તડછોડશો ને, હવે અમને તમારા આપણા બનાવી લ્યો. છોકરી રડી એટલું કે જે સમજી ગયા કે આને કામ કરે છે એટલે બ્રહ્મ સંબંધ લેવું છે એવું નથી, આને સારું લગાડવા લેવું છે એવું નથી. 10 પ્રશ્નો પૂછ તો જે સમજી ગયા. આટલા બધા આજે આવ્યા એમાં આની દ્રઢતા વિશેષ છે. મેં કીધું પછી કે તમે તમારી જ્ઞાતિમાં તો લસણ, એ કે હું નહીં ખાઉં, હું જુદું કાઢીશ. એ કે તમે એ કે જે આ માસી જેવી રીતે કરે છે ને એમ કરીશ, હું મારી જ્ઞાતિની જેમ નહીં રહું. તો કે સારું, કાલે 11 છે ને વ્રત કરીને પરમ દિવસ આવજે. એટલે એને આ બેનનું નામ કાંઈ ધનાંજના કેવું હતું. એટલે કે ધની આવ, પરમદી લઈ આવજે વ્રત અમારા વાલા. ઘરે ગયા, લાણે તો ત્યારથી જ બંધ કરી દીધું. એ કે કાલે કરવાનું છે ગાંડી. એ કે ના, હવે જ્યાં સુધી મારો બ્રહ્મ સંબંધ થાય નહીં ત્યાં સુધી હું તો કે એવું આપણામાં જો એવું ન કોઈ, આપણામાં થોડું ખાવું પીવું પડે. તો કે બેન અહીંયા આવીશ ને ત્યાં ચા પાણી પીશ 2-3 વાર, અને વ્રત થઈ જશે એટલે પરમ દિવસે મને લઈ જાજો, એટલે બ્રહ્મ સંબંધ મારું થઈ જાય. હવે રાતના ઊંઘે ના આવે. ઘરમાં કેવું નહોતું, એના ઘરમાં માતાજી પેલા મેરડીમાં અને જક્ષણીમાં એ બધે. હવે 17 વર્ષથી આવું એટલે એના ઘરે માગ આવે, એના ઘરે માગ આવે. એટલે એના પપ્પાએ કહ્યું એ કે દીના ઘર સારું છે, છોકરાને ગવર્મેન્ટની આ વાળવાની નોકરી છે, અને એકનો એક છે, ઘરનું ઘર છે, તારે કરતાં સેજ સાંભળો છે. રૂપ કંઈ વેચવાનું નથી, એ તો આજે છે ને કાલે ન હોય. એ લોકોને જોઈ છે તો એ લોકો પરમ દિવસે ગુરુવાર આવે છે. હવે તમે પરાકાષ્ઠા જોજો. હવે ગુરુવાર આને બ્રહ્મ સંબંધ લેવાનો, અને આ બાજુ લૌકિક લગ્ન માટે વાત, અને આ બાજુ અલૌકિક લગ્ન માટે. હવે જુઓ તમે પુષ્ટિ માર્ગ કેવો છે, તલવારની ધાર ઉપર ચાલવા જાઓ. આને એટલું ટેન્શન થયું. એની જ્ઞાતિમાં કાંઈ કોઈ આ બ્રહ્મ સંબંધ લેવાનું ના બધું હોય ને, એને જેનું માગવું આવ્યું હતું તો બધાય કહેવા માંડ્યા તમારા દીકરીના તો નસીબ ફરી જશે, રાણીની જેમ રહેશે, એના ઘરમાં બધાય નોકરી કરે છે, આ તો કાંઈ સાંભળે જ નહીં. હવે એને તો આગલા દિવસે એને બંધ કર્યું હતું કે ચા ત્યાં જઈને પીશ. હવે આ મહેમાન આવ્યા, સાંજ સુધી રોકાવાના હતા. આણે 10:30 બ્રહ્મ સંબંધ લેવા જવાનો હતો. 10:30 મહેમાને કીધું કે હવે આપણું નક્કી હોય તો અમે એને માપ બંગડીનું ને એ દઈ આવીએ સોનેને ત્યાં, એની ચૂંદડી લઈ આવીએ, અને એને જે અમારે નાક નમણ કરવાનું હોય એ બધું કરી દઈએ. આને બરાબર 10:30
જ્યાં કામ કરે છે ત્યાં. એટલે પછી એની બાને કીધું હું હમણાં કલાકમાં આવું, મારે આવી રીતે કામ. એ કે હવે આજ કાંઈ નથી જાવ, કામ છોડી દેવાનું છે, હવે તો મહિનામાં તારે લગ્ન કરી નાખશો. હવે જાવું કેવી રીતે બાનો શોધે? બાર એક કલાક નીકળવા દઈએ તો બ્રહ્મ સંબંધ દેતા તો કલાક થાય. પછી બેનપણીનું કીધું. એ કે આ લોકો મને માપ લેવા લઈ જાય છે તો મારી બેનપણીને એની બાન ગળે વાત ઉતરી કે સાચી વાત છે, એકલી જાય તો સરબાઈ એમ કે. પછી એની બેનપણી વૈષ્ણવ હતી, એને વાત કરી કે આવું છે, તું કેમ શું કરું? ઘરે આવી, ઓલા એના નક્કી કર્યું હતું, એ સાસુ સસરા ને એનો વર ને બધા તૈયાર ગાડી લઈને બેઠા હતા. ગાડી જોઈને એમના એરિયામાં તો આહા બાબો લોટરી લાગી ગઈ હતી. પછી ઓલી છોકરીએ કીધું એક અડધો કલાક આ લઈ જાઓ દીનાને. કે કેમ? એ કે એને જોવા આવ્યા છે ને એમ મને જોવા આવ્યા છે. હવે એનું તો લગભગ નક્કી છે, મારું હજી બાકી છે. અને એ લોકો અત્યારે 11 વાગે આવવાના છે, 11 થી 12. તો તમે કહેતા હો માસી તો હું કાઇનેટિક લઈને આવી છું, આને લઈ જાઓ. એટલે એમણે આ મહેમાન આવ્યા હતા એની હારે નક્કી કર્યું. એટલે છોકરો બહુ હોશિયાર ને સ્માર્ટ હતો. એ કે હા તારી બેનપણી હવે થોડા દિવસ છે, તું તાર લઈ જા, કાંઈ વાંધો નહીં, અમે બેઠા છીએ. લઈ ગઈ. એ કે તું તો મને મરવી દઈશ, મારે ઘરે આવશે તો? કોઈ નહીં આવે. ઓલા બેનના ઘરે ગઈ, માસી આવું થયું છે, આ લેવું છે બરાબર. મારે તમે મને શીખવાડ્યું કે બ્રહ્મ સંબંધ લઈએ એટલે અલૌકિક લગ્ન કરવાના, તો મારે અલૌકિક લગ્ન કરવા છે. પછી લૌકિકવાળાને કરવા હોય તો કરે, ન કરે તો પૂછડા થઈ જાય. આવી ભાષા વાપરી એને. હવે પરમ દિવસનું ખાલી ચા પીધી હતી, એટલે અહીંયા કહે કે ચા પી લે બટા. ઠાકોરજીને મંગળાનું દૂધ હતું, બસ તો ચા બનાવી, બે પીને જે કહું 10:30 આવજો. પહોંચી ગયા. આ બેન ને જે નામ સારું એટલે વાત કરી કે આને આવી રીતે જોવા આવ્યા છે તો જેરા જ પેલ. એ કે એને જ ક્યાં આવી જાય? એટલે ના, એને સીધી એને રેશમી ચણિયા ચોળી પહેરી અને બ્રહ્મ સંબંધ લીધું ને ગળામાં 2 કંઠી પહેરી લીધી. હવે જેને ખબર હતી કે જીવ આપણો જ, એટલે આને ક્યાંય જવા દેવાય નહીં. આ મારા વાલા વલ્લભની કૃપાથી ના અહીં આવી ગઈ છે. બ્રહ્મ સંબંધ લઈ લીધું. હવે બ્રહ્મ સંબંધ લીધું એટલે ઓલા કોરું કંકુનો ચાંદલો ને વાળ એના કોરા ને નવા ચણિયા ચોળી. હવે ભૂલ એ કરી કે આવી ત્યારે એને પંજાબી ડ્રેસ પહેર્યો હતો. હવે ચણિયા ચોળી જે નવા હતા આ બેને સીવડાવી રાખ્યા હતા એના માટે, એ કાઢતા ભૂલી ગઈ અને કોરા કંકુનો ઓલો ચાંદલો કર્યો હતો. હવે ઓલી બહાર ઊભી જ તેને બેન પડી. એ કે હાલ ભાઈ હવે નહીં, મારે શું જવાબ દેવો? એટલે એ મૂકવા આવી. માસી મૂકી જાઉં છું. હો થયું બટાટા નક્કી થયું? એ કે લાગતો નથી, મારું ભણતર ઓછું છે, એનું ભણતર વધુ છે, પ્રભુ ઈચ્છા બલી હશે. આ દીનાને મૂકી જાઉં છું. એ કે હા બટા. હવે જોયું તો એને તો ચણિયા ચોળી ને તિલક ને ગળામાં 2 કંઠી ને. હવે અંદર જઈને બધું કાઢીને તૈયાર થઈને બહાર આવી. હવે એના સાસુ હતા ને આ બધું જોતા હતા કે બાપા શેરમાં જઈશ અને આ ક્યાં જઈ આવી તો શું કરી આવી કાંઈ ખબર પડતી નથી. એની બેનપણી એવી પેતરાવાળી હતી, આપણે ખોટું તો નથી કરતા ને. એટલે એના દીકરાનું નામ રણજીત હતું. કે રણજીત હાલે આપણે હવેલીએ દર્શન કરી આવ્યા. રણજીત સમજી ગયો મારી બાને મને કંઈ કહેવું છે, એટલે દર્શન કરવાને બહાર નીકળ્યા. કે તને યોગ્ય લાગે છે? કે બા તું કેમ કેવું કહેશ? તો કે આ ચણિયા ચોળી પહેરાતા ના તિલક કર્યું હતું ને કંઈ સમજાવું નહીં. એટલે રણજીત કે બા એણે ચિહ્ન ભગવાનનું કર્યું હતું, કોઈ આવાર ગઈ કે કોઈ કોલેજમાંથી કાંઈ ઓલા કે એના માટે નહોતું કર્યું. એનું તિલક અલૌકિક હતું અને એની શરમાવાનું, એનું કામ કરવાનું
બાના આ દીના જેવી છોકરી આપણને ના મળે. એ કે પણ ગળામાં પછી તુલસીને કઢી, એ કે આપણે એ પૂછી જોઈએ. આવ્યા એટલે જમવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે રસોઈ આને બનાવી હતી દીનાએ. એને માં કે હાલો બેસી જાઓ, ગરમ ગરમ રોટલી. અને આ રોટલીમાં એવી માસ્ટર કે એક યાર 10 જણા બેઠા હોય તો બધાને પહોંચી વળે. હવે રોટલી વણતા વણતા પીરસવા જાય બબે. હવે એને સાસુ હસતા હસતા પૂછ્યું, બેટા ગળામાં તુલસીની કંઠી છે, આપણી જ્ઞાતિમાં તો કાળો દોરો હોય. બોલી કે હાલો પેલું વહેલું થઈ ગયું, જે મોડું થવાનું હતું. હવે આજે જ ખબર પડી જાય એટલે કોઈ બહાર પડે નહીં કે ભાઈ મારી હગાઈ થઈ, નહીંતર બહાર પડતા વાર નહીં લાગે. અને અમારી જ્ઞાતિ કે એવી, અને પાછા ગાડી લઈને આવ્યા એટલે 99% તો સમજી જાય કે. એટલે પીરસતા પીરસતા ઊભી રહી ગઈ. મારે સાચી વાત કરી દેવી છે, હું જિંદગીમાં તમારા ઘરે આવીશ કે નહીં આવું એ તમારી મને ખબર નથી. ક્યારેય ખોટું નહીં બોલું, ક્યારેય તમને લોકોને દુઃખ થાય એવું વર્તન નહીં કરું. એટલે હવે સાચું કહી દો કે સવારે મારી બેનપણી આવી હતી ત્યારે આને કહેવાય બ્રહ્મ સંબંધ. આ 2 કંઠી છે તુલસીની. એટલે કૃષ્ણ સાથે મારા અલૌકિક લગ્ન થઈ ગયા. હવે હું કૃષ્ણની થઈ ગઈ. એટલે હું હવે લસણ ડુંગળી અને બીજું બધું આપણી જ્ઞાતિમાં ખવાનું કશું હું ખાઈશ નહીં. તમારા ઘરે આવીશ તો લસણ ડુંગળી તો હું બનાવી દઈશ, પણ બીજું બધું નહીં બનાવું. મારે કોઈ બીજું અપેક્ષા નથી કે ગાડી હોય, બંગલા હોય, જળ ઝવેરાત હોય. ના તો રૂપનું અંબા નથી. એનો વર વચ્ચે જ બોલ્યા, તું કૃષ્ણ નહીં થઈ ગઈ? તને કૃષ્ણ ગમે છે? એ કે મને કૃષ્ણ બહુ જ ગમે છે. મને એની વાતો સાંભળું છું ને તો એમાંથી બહાર નીકળવાનું મન નથી થતું. કૃષ્ણ મારો પ્રેમી છે. તમારી સાથે નક્કી થયું તો તમે મારા પતિ છો. તો તમને લોકોને આ એક જ વસ્તુમાં વાંધો ન હોય તો હું રણજીતારે લગ્ન કરવા તૈયાર છું. અને જો વાંધો હોય તો મને તો મારો કૃષ્ણ પતિ મળી જ ગયો છે. એના સાસુ ઊભા થઈ ગયા, એને વાલ કરી દીધું કે દીકરા, આ જમાનામાં આવી દીકરીઓ મળવી મુશ્કેલ છે. પછી એની માએ કીધું કે એ જ્યાં કામ કરવા જાય છે એને છોકરા નથી, એટલે આ દીકરીની જેમ રહે છે, અને એ પ્યોર વૈષ્ણવ છે. તો હવે આવતા વર્ષે લગ્નનું થશે, કારણ કે 17 વર્ષ છે એટલે ઓફિશિયલ આપણે કરી શકીએ નહીં. અને એ બેને કહ્યું છે કે આનું પરિયાણું, દાગીનો, કપડાં બધું એ કરશે. એટલે પાછળથી તમને લોકોને એવું ના થાય. આ લોકો રાજી થઈને ઓલો ચાંદીનો સિક્કો રૂપિયો લાવ્યા રાણી છાપી અને નાળિયેર અને હાથમાં દીધું. ઓલું તિલક કર્યું હતું, એના ઉપર બીજું તિલક ન કર્યું. તિલકની નીચે ગળામાં તિલક કર્યું. એ કે સારું, આ તો અખંડ સૌભાગ્યવતીનું છે. પછી એના વરે રણજીતે કીધું કે હું દર રવિવારે તને મળવા આવીશ, હું ક્યાંય રખડવા તને નહીં લઈ જાઉં, તારા ઘરે જ બેસીશ, પણ રવિવાર આવીશ ખરો. દીકરીએ મા બાપ સામું જોયું. મા બાપ કે રણજીત કુમાર કાંઈ વાંધો નહીં, બહાર લઈ જાઓ તોય વાંધો નહીં. હવે બધું નક્કી કરી ચૂંદડી ચડાવી દીધી ને દાગીના. હવે જમણવારી આજે 5 જણા હતા ગાડીમાં, કે અમારે 5ની જ બરાબર છે. જમણવારી કરી પછી કે અમે દીનાને 2 દિવસ માટે લઈ જઈએ. એટલે નણંદ કે ભાભી હું 2 દિવસ રોકાઈશ, પણ તમે હાલો. મા બાપે સામું જોયું. ઓલા જેના ઘરે કામ કરતી હતી એ 2 નહીં આવ્યા હતા. હવે તો એ કે તારા હાથનું માર ખવાય,
હવે તોય વૈષ્ણવ ન હોય વૈષ્ણવ. તું જે સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. હવે પ્રસાદ લીધો બધાએ, અને આ રંજીત અરે આપણે આને રણજીત, એણે વડા જેના ઘરે કામ કરતી હતી એ કે મારે આને લઈ જાઓ. કે સુખેથી લઈ જાઓ, તમારા સંસ્કાર જ કહે છે કે તમે લઈ જાઓ તો કોઈ વાંધો નથી. હવે 2 દિવસ ત્યાં રહી, એટલી બધી સરસ રસોઈ કરીને બધાને જમાડે ને ઘર ચોખ્ખું ને. તમે જુઓ તો પેલા પટારા આવતા હતા, પટારા, એ પટારાને તો એવો ચમકાયો જાણે આજે જ લાવ્યા હોય એમ. ઘરમાંય તમે જુઓ તો પહેલાં તો અભેરાય ઉપર ઓલા પિત્તળના એના વાસણ હતા, તો ઓલું જૂનું વરસાદનું પાણી રાખ્યું હતું, તો બપોરે બધા હોઈ જાય બધું એને સાફ એને મમ્મીને એનો વર ક્યાં રણજીત કે તો 2 દિવસ માટે શું કામ આવું કરસ, કરશે ન કર. એ કે હવે આ મારું ઘર છે. હવે 2 દિવસ પછી એને વરે કીધું હું તને ગાડી મૂકી જાઉં, પણ તું કાંઈ ગિફ્ટ ફર્સ્ટ આપણા મળ્યા, કારણ કે ભણેલો હતો, ગવર્મેન્ટની નોકરી કરતો હતો, પગાર સારો હતો. એ કે આપણે ફર્સ્ટ મળ્યા અને નક્કી થયું. અને તું મારા કરતાં કેટલી દેખાવડીને સરસ છે મને ખબર, કે રૂપ તો કાલે ઓસરી જશે, પ્રેમ નહીં ઓસરે. એ કે ના કાંઈક ને કાંઈક તું ગિફ્ટ તો માંગ, અને 2 તોલાનો ઓલો સોનાનો અછોડો ડાયમંડના ઓલા પેન્ડલવાળો લઈ દો, તું હાલ સોનીને ત્યાં. એ કે ના તમે મળ્યા એટલે મારે આ અછોડો જ છે, મારે બીજું કાંઈ નથી જોઈતું. બહુ બધું પૂછ્યું ત્યારે આણે કીધું કે હું માગું એ દેશો. એ કે મારો જીવ આપી દઈશ. 2 દીમાં તો તે અમને એવા ગાંડા કરીને પોતાના કરી લીધા. મારી બાનો સ્વભાવ થોડો ગરમ છે. એ જ્યારે મને એમ કહે કે ભાઈ વહુને હાચવજો, તો એ જ્યારે ક્યારે બોલે વહુને હાચવજે કે તારામાં એની અનુભવી આંખે કાંઈક જોયું હશે. બોલ શું જોઈ છે? એ કે પહેલાં વચન આપો, મારા માથે હાથ મૂકો. મૂકો. એ કે તમે બ્રહ્મ સંબંધ લઈ લો. હવે ઓલાને ઘરની બીક, મા બાપ એ લોકો બધા કુળદેવીને માનવાવાળા, એ લોકો બધા નિવેદ કરવાવાળા, એ બધા ગોળીઓ જમાડવાવાળા, એ બધાની જ્ઞાતિમાં માતાજી આવે એટલે બધા દાણા ચોવડાવવાવાળા. હવે એનું વર મૂંઝાણો. એટલે આણે તો પોટકું તૈયાર કર્યું કે હવે મૂકી જાઓ. એ કે મારી ગિફ્ટ બાકી રહી. એને સાસુ સાંભળી ગયા, કેમ રણજીત તારી પાસે પૈસા નથી, બીક આ ગિફ્ટ બાકી રાખે? એમ તો 4 ધોરણ હું ભણેલી છું બેટા, મને ખબર પડે છે. એ કે ભાઈ એની ગિફ્ટ આપણા આટલા પૈસાથી આવે એવી નથી. મને કે રણજીતાની સામે જોયું એટલે પગથી આમ નખથી આમ ધરતી ખોતરવા માંડે. આણે કહી દીધું બા એ વૈષ્ણવ છે, એના ગળામાં કંઠી છે, એ લસણ ડુંગળી નથી ખાતી, એને હવેલીએ દર્શન કરવા જવું ગમે છે. આ 2 દીમાં 2 દિવસ અમે સાંજે હવેલીએ જઈને આવ્યા છીએ, ક્યાંય રખડવા નથી ગયા. હવે એમ કહે છે કે તમે લઈ લ્યો, મને ગિફ્ટ તમારે આપવી હોય તો. એના સાસુને થોડો આંચકો લાગ્યો. એટલે કે આપણે એ કરો ને આ કરો. એટલે તરત દીના બોલી બા હું રણજીતને પરણું પછી મારાથી બીજા હારે રખડાય નહીં, બીજા હારે ખવાય નહીં, બીજા હારે હોવાય નહીં. તો આ લૌકિક લગ્ન છે, મારા પ્રભુ સાથેના બ્રહ્મ સંબંધ. તો રણજીતે મારા પ્રભુ સાથે લગ્ન કરવાના, તો એનાથી તે બીજે રખડાય, એનાથી બીજે બા ખવાય, એને બીજા હારે ફરાય બા. ને સાસુ તો આમ મોઢામાં આંગળે નાખી ગયા. આને બોલે તો ફૂલ ઝરે, બધાનું ઘરમાં ધાયરું કરે, પણ આમ જોવા જાવ તો એનું જ હાલે. એને સાસુ ક્યાં રસ્તો કરીએ ભાઈ, આપણે 3 લઈ લઈએ એટલે આપણે જ્ઞાતિમાં કોઈ બોલાવે જ નહીં. એટલે આપણે જ્ઞાતિ બહાર ન મૂકે, આપણે પૈસાવાળા
પણ આપણને બોલાવે તો આપણે કહી દેવાનું અમે જમતા નથી. અને પછી આપણે ઘરે વૈષ્ણવની વાત, બીજી કોઈ વાત નહીં. એના બાપા એને પૂછ્યું કે તમે રણજીતના પપ્પા તમે શું વિચાર કર્યો? એ કે દીના કે ફાઇનલ. હવે દીનાને કે તું એક દી રોકાઈ જા. એ કે એક દી નહીં રોકાવું પડે, હવે 2 દી રોકાવું પડશે. રણજીત રાજી થઈ ગયો કે આપણે તો પતાસું ખાતા, અરે બગાસું ખાતા પતાસું મળ્યું. ગુરુદેવ પાસે ગયા, બધું વાત કરી. એ કે કાલે વ્રત કરીને પરમદી આવી જાવ. બધાય ઘરમાં રાજી રાજીને રેડ. ના સસરા એક જ વાક્ય કીધું, અમે તારા ઘરે આવ્યા ત્યારે તને અમારી વહુ બનાવી, તું અમારા ઘરે આવી તો તે અમને ઠાકોરજીની વહુ બધાને બનાવી દીધા. હવે આમાં મોટું કોણ? અમે તો આવ્યા તો તને એકને જ લઈ દી, આ તો તે આખા ઘરને લઈ લીધી. પપ્પા આપને આવવાનું હશે ને પુષ્ટિ માર્ગમાં, એટલે જ મને તેડું કર્યું, નહીં તો આપણા બા તેડું કરે નહીં, મૂકે જ નહીં. પણ અમે તમે પૈસાવાળા હતા એ બીકે હું આવી, પણ આવી તો આખા ઘરનું કલ્યાણ થઈ ગયું. પછી જવા ટાઈમે રસ્તામાં ગુરુદેવનું બંગલો આવ્યો, એટલે કીધું એણે રણજીતને, એ કે અમારા ગામથી તો થોડુંક દૂર થાય ને એટલે અમારે મહિને ન અવાય, કાંઈક એવો ઉત્સવ હોય, કાંઈ એવો મનોરથ હોય તો હું મારી બા આવીએ કાંઈ ને ઠીક લઈને, કાં હું ને માસી આવીએ. તો દંડવત કરી લો? એ કે હા. હું અહીં ઊભો છું. બોલો ઊભો રહ્યો. જયજાની કહે જે હવે હું મારે ગામ જઈ આવું. કે બસ હવે તારું કાર્ય પૂરું થઈ ગયું. તારા દ્વારા 5-4નો ઉદ્ધાર હતો બેટા. તને જ્યારે નક્કી થયું ત્યારે કેવું થતું હતું? અમને ખબર હતી કે તારા દ્વારા જ આ 4નો ઉદ્ધાર હતો. એ 4નો ઉદ્ધાર થયો. એનો વર આવીને પાછળ ઊભો તો એને ખબર નહીં. જે કહ્યું રણજીત આ હિરલો છે, હાચવજે. જે આપની નિશ્રા હશે તો સંચવાશે, ને સાચા વૈષ્ણવના. મારો કહેવાનો આશય એ છે કે જીવને ક્યાં ક્યાંથી કેવી રીતે પ્રભુ પોતાનો કરીને જાણે છે. વલ્લભ ચાહે સોહી કરે. હવે અહીંયા એનું કામ કરવું, અહીંયા એને બ્રહ્મ સંબંધ લેવું, સાસરીમાં આવી રીતે, તો જે જીવનો જે અધિકાર હોય એ વસ્તુ એને મળે છે. અને વલ્લભ એને ખેંચે છે. એને બીજે જવા દેતા નાની વાત. પ્રભુના 8 વિવાહથી આપણે બધા જાણીએ છીએ. એમાં જામવતી એટલે રીચ, સ્મયંતક મણિની સાથે જામવને જામવતી કન્યાએ આપી દીધી. હવે કન્યા એટલે રીચ, આપણામાં રીચણી કહેવાય. પ્રભુ ક્યાં કોઈ ના પાડે છે? આવ્યા દ્વારકામાં, રૂક્ષ્મણીજીના કક્ષમાં બેસાડ્યા. કોને? જામવતીને. પહેલા વિવાહ રૂક્ષ્મણીને. એ કેવી રીતે આપણે જાણીએ છીએ કે કાગળ લખ્યો ને રૂક્ષ્મણીજીએ રસ્તો બતાવ્યો હતો કે આવી રીતે મારું હરણ કરજો, જો નહીં કરો તો સિંહનો ભાગ શિયાળ લઈ જશે, વાંક તમારો, મારો નહીં. તો પહેલો વિવાહ ઠાકોરજીનો રૂક્ષ્મણીજી સાથે, એટલે પટરાણી કોણ? રૂક્ષ્મણીજી. હવે બીજો વિવાહ જામવતીનો. વિવાહ કરીને લઈ આવ્યા. હવે બેસાડ્યા ક્યાં? રૂક્ષ્મણીજીના કક્ષમાં.
કારણ કે રૂક્ષ્મણીજીને સમાચાર મળ્યા કે પ્રભુ પધાર્યા છે વનમાંથી એના 28 દિવસે, એટલે દોડતા મળવા આવ્યા. તો એનો કક્ષ ખાલી હતો. પ્રભુએ કીધું પ્રસન્નતામાં? એ કે હા પ્રસન્નતામાં. કે મારે તમને એક વાત કરવી છે. કે હા કયો. એ કે એક સ્ત્રી એટલી સુંદર છે, એટલી સુંદર દુનિયામાં કોઈ નહીં. હવે એને હું પરણીને લઈ આવ્યો છું. મારે તમને પૂછ્યા સિવાય વિવાહ કરવા નહોતા, તમને પૂછ્યા સિવાય આ પગલું ભરવું નહોતું. મારું સર્વસ્વ તમે, પણ થઈ ગયા. હવે શું કરું? હવે તમારા કક્ષમાં બેસાડ્યા છે. હવે તમારા કરતાં એટલા સુંદર છે કે તમને ઈર્ષા થયા વિના નહીં રહે. તમે અંદર જઈ અને જોઈ આવો. રૂક્ષ્મણીજીને દાચેડી કે દુનિયામાં મારાથી સુંદર કોઈ હોય જ ન શકે. સુંદર હું જ છું. રૂક્ષ્મણીજીએ મનમાં વરદાન આપ્યું, શ્રાપ આપ્યો કે જે સ્ત્રી અંદર બેઠી જ મારા કક્ષમાં એ પ્રભુના કહેવા પ્રમાણે બહુ સુંદર છે, તો મારાથી થોડી ઓછી સુંદર હોય એવી કરી દો. ઠાકોરજી તો રાજી થઈ ગયા કે જે હું ન કરી શક્યો એ તમે કરી દીધું. એક તો તમે સ્વીકારી લીધા અને એક એને સૌંદર્ય આપ્યું જે કોઈ ના આપી શકે. રૂક્ષ્મણીજીને કહ્યું કે બળી આવો અને એના કક્ષની વ્યવસ્થા કરો. રૂક્ષ્મણીજી ગયા. બહુ સુંદર જામવતીને કરી દીધા હતા. હવે રીછડી નહોતા રહ્યા, હવે આપણા જેવા નોર્મલ લેડી બની ગયા હતા. રૂક્ષ્મણીજી કે હા સુંદર બહુ છે પણ મારા જેટલા નહીં. હવે એના જ આશીર્વાદ મળ્યા એટલે જ આ જામવતી હતા એ સુંદર બન્યા. તો કહેવાના આશય પ્રભુ એક કાંકરે બે પક્ષી મારે છે. હવે જુઓ, જામવતીને લઈ આવ્યા એ પ્રભુનો ગુનો હતો. ગુનો ઢંકાઈ ગયો. રૂક્ષ્મણીજી રાજી થઈ ગયા અને ઠાકોરજીના ચારે બાજુ વખાણ કરવા માંડ્યા. તો આ લીલા મહાભારતની નથી, સાંભળેલી છે વૈષ્ણવ પાસેથી. તો પ્રભુ ક્યારે કઈ લીલા કરે એ કોઈ જાણતું નથી. પણ એક વસ્તુ છે મારા વાલા, બધી લીલા આપણા હિતની કરે છે, અહિતની નથી કરતા. જો ના પાડે પ્રભુ ઇનડાયરેક્ટ, આપણને કંઈક કરતા હોય તો કોઈ રોકી દે, આપણને એમ કરવા ન દે, ત્યારે જે આપણને દુઃખ થાય, ત્યારે આપણને ઠેસ પહોંચે, એ આપણાથી સહન ન થાય. 5-15 દિવસ પછી ખબર પડે, અરે રે આ તો બહુ ખોટું થાત જો આપણે કર્યું હોત તો પ્રભુ આપણા સુખનો જે વિચાર કરે છે એવો કોઈના સુખનો નથી કરતા. શરત એટલી જ, તમે દ્રઢ વિશ્વાસ રાખો. દ્રઢ વિશ્વાસ વિના ઠાકોરજી કોઈને કશું આપતા નથી. આપણે ભટકી જઈએ છીએ, ઘડીક થાય તો અહીંયા, ઘડીક થાય તો અહીંયા, અને એમાં વળી કાગળને બેસવું ને ડાળને ભાંગવું થતું હોય. પાછા આપણને કહે ખરા, જો તમે તો કહેતા હતા ને અહીંયા જ્યોતિષ પાસે જોવડાવ્યું, દીકરાનું હવે નક્કી થવામાં જ છે. આપણે કહી ભાઈ જો તમારું જેમ થતું એમ અમે બહુ રાજી છીએ, પણ અમે તો એક આશ્રમ માનીએ. અઠવાડિયા પછી રોતા રોતા આપણને વાત કરે, જવા દો નીલાબેન, બધું નક્કી કર્યું, બેન્કેટ હોલ નક્કી કર્યો,
સગાવાલાને કાર્ડ મોકલી દીધા સગાઈના, અને છોકરી ભાગી ગઈ. એ જ વસ્તુ તમને 15 દી પહેલાં ઠાકોરજીએ દાબ કેવડાવી હતી, તમે નાય પાડી, પણ દીકરો કે ના બહુ રૂપવાળી છે, મારે એની હારે જ કરવું છે, અને એ લોકોએ ના પાડી. ત્યારે જે દુઃખ થયું હતું એ કે 500% તમારી વાત સાચી છે. મારા વીરા, ઠાકોરજી ગાંડા નથી. આપણા હિતનું પ્રભુ કરે છે, કરે જ કરે છે, પણ આપણે ડગવું ના જોઈએ. ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. પુષ્ટિમાર્ગમાં આવી ગયા છીએ, વલ્લભ આપણું સર્વસ્વ છે, તો શું કામ ડગીએ છીએ? આજે તબિયત મારી બહુ જ ખરાબ રહી તો ઘણાય કે આની પાસે આમ કરાવવું. અલા ભાઈ, એ બધાને બનાવવા વાળો મારા ઘરમાં બિરાજે છે. દુનિયાની કોઈ તાકાત અમારું કશુંય નથી બગાડી લેવા દે. અમારું સર્વસ્વ અહીંયા અમારા ઘરે બિરાજે છે. એ જ્યારે તકલીફ થાય ત્યારે આમ ઊભા રહીએ છે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ ધારણ કરીને. માં તું ચિંતા કરમાં, હું ઊભો છું. હવે જ્યાં ઠાકોરજી ઊભા હોય આપણા માટે, મારા વાલા, ત્યારે શું કરવાની જરૂર છે? અને થોડુંક તો જુઓ તમે, 19-20 રાખે, પણ પ્રભુનો આશરો છોડવો નહીં. એ છૂટી જાય એટલે સમજી જવાનું આપણે તૂટી ગયા. એટલે બસ આનંદનો વિષય એ છે કે ઘરમાં બધાને એક જ આશરો છે. એટલે આરાધ્યને સ્કૂલમાં ગણપતિની આરતી ઉતારવા બોલાવ્યો, બરાબર. હવે એણે કોઈ દિવસ આવા ગોપાલ જોયેલા નહીં. એટલે ત્યારે 5 વર્ષનો હશે કે 6 વર્ષનો, અત્યારે 10-11નો છે. હવે ત્યારે બહુ દેખાવડો રૂપવાળો હતો, એટલે સ્કૂલમાં સૌથી સરસ. એટલે આરતી પ્રગટાવી એટલે આવ્યો, એટલે કે આરાધ્યા ચાલ. હવે એણે જોયું હતું કે આ તો સૂંઢવાળા ગોપાલ છે. કે બાએ કોઈ દિવસ સૂંઢવાળા ગોપાલના દર્શન નથી કરે એવા. હવે એ કે આ તો બીજા ભગવાન હશે, ગણપતિ છે એ ખબર નહીં. એ કે બેન મારો હાથ દુખે, હું આ નહીં ઉપાડી શકું. કે યાર ખાધું એટલું પછી ખીજાણા. તો ત્યાં પછી એક બીજી દીકરી ઊભી હતી, એને કે તું ઉતારીશ? હા. તો એને ઉતારી, એને ઓલી બોટલ આપી ગિફ્ટમાં. આરાધ્યાને કશું ના આપ્યું. પછી ઘરે આવ્યો એટલે મોદક આપ્યા હતા બધાને, બબ્બે. ઓલા ગણપતિના લાડવા આપે ને મોદક, એનો હાથ થાકી ગયો આમ રાખીને. ઓલા મોદક પેપર નેપકિનમાં રાખ્યા હતા. હવે મને કે ભાઈ સાહેબ આ લઈને કોકને આપી દો ને. મેં શું છે? મને કે મોદક છે. એટલે મેં વળી એમ કીધું ખાઈ જવાય ને. એ ગોપાલના નહોતા, શું ખાઈ જવાય બા? મેં કીધું આજે ઠીક ગણપતિની હશે બેટા. એ કે હા બા, સૂંઢવાળા ગોપાલ હતા. મેં બેટા એને ગણપતિ કહેવાય. જો છોકરા હોય કે વહુ હોય, બીજે ક્યાંય ક્યારેય જાતા જ ન હોય, ગયા જ ન હોય, તો એ લોકોને આ બધું ના ગમે. પણ આપણે જ બધી જગ્યાએ જતા હોઈએ, પથ્થર એટલા દેવ કરીએ ને માટી એટલા માથા નમાવીએ. નક્કી જ કરી લો કે બ્રહ્મ સંબંધી જીવ છીએ, ઠાકોરજી ઘરમાં બિરાજે છે, કદી બીજે ક્યાંય જાઈશ નહીં. અને બીજે જઈશ ત્યારે મારા જીવનનો છેલ્લો દિવસ હશે. હા, ઠીક ન હોય તમારે દવાખાને જવું પડે. પહેલાંના વૈષ્ણવ વૈદ પાસે જઈને સારું થાય ને, અમે સાંભળ્યું છે અમારે હીરાબા. એટલે આપણે પૂછીએ બા સારું છે? ઠાકોરજીએ સારું કરી દીધું. નિમિત્તા ડૉક્ટર ઓલા વૈદને બતાવ્યો, બટા જુઓ એનું બોલવાનું. આપણામાં જે એ બહુ મારામાં નથી આવતું. તમારે કહેવાનો આશય એ છે, હાલતા ચાલતા બોલતા લખતા ખાતા પીતા બધામાં તમને જો વલ્લભ યાદ આવે
તમારે બીજું કાંઈ કરવાની જરૂર રહેતી નથી. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય મહાપ્રભુજી કી જય. वैष्णव जन की झोपड़ी भली और देव को गाम, आग लगे वो मेड़ में जहान वल्लभ नाम श्री वल्लभ जहान वल्लभ नाम. ભગવત સેવા સ્મરણ અને વલ્લભ નામ વાળી વૈષ્ણવની ઝૂંપડી સારી, પરંતુ અન્ય દેવ દેવતાઓના ગામમાં જવું એ તો મહા અન્યાશ્રય છે. ભગવત ભાવ વિનાની અને વલ્લભ નામ રહિત જો મેળ હોય તો એમાં આગ લાગે એવું હરિરાયજી કહી રહ્યા છે. વૈષ્ણવ જન કી ઝોપડી ભલે ઓર દેવ કો ગામ. આપણા અહીંયા ઘર છે, આ તો ઠીક ઠાકોરજીની કૃપાથી ને સરસ છે, પણ માનો કે ઝૂંપડામાં રહેતા હોઈએ, બાજુ મોટો મહેલ હોય રાજાનો, અને રાજા શક્તિમાં માનતો હોય, તો આપણે આપણી રાજા એમ કહે તમારી ઝોપડી કાઢી નાખો, બાળી નાખો, મારે ઘર સામે હારો નથી દેખાતો, હું તમને ગામમાં બંગલો કરાવી દઉં. આપણે રાજાને લેવા નહીં તો દેવા. વૈષ્ણવ જન કી ઝોપડી ભલે. હવે કોઈ આપણા ઘરે આવે અને આપણે ઓલું રેશમી કપડું કેસરી લટકાવેલું જોઈ, નહીં તો ઝૂંપડી કોની ઘણી બધી હોય, કોની ખબર ન પડે. હવે ત્યાં જઈએ તો ભલી વૈષ્ણવજન કી ઝોપડી ઓર દેવ કો ગામ. બીજે ગમે એટલા હારા માણસો હોય, ગમે એટલા હારા ભગવાનના નામ લેતા હોય, દાન પુણ્ય કરતા હોય, એમનું દુનિયામાં નામ હોય, પણ મારા વાલા આપણું શું કામ છે? આપણા બધાથી શું લેવા દેવા? આગ લગે એવા મેડ મેં જહાન વલ્લભ નામ. મેળ બહુ પહેલાં એ બધું શક્ય હતું, કારણ કે ગામમાં ને ગામમાં કમાવાનું, ગામમાં ને ગામમાં બધું ખેતી, ગામમાં ને ગામમાં બધું વેચવાનું, તો બહુ મેળ રાખતા. 50-60 વર્ષ પહેલાંની એક વાત છે. એક દાદાને મારી બા કે એને જય શ્રી કૃષ્ણ કર, કર્યા એટલે રાજી થઈ ગયા બિચારા. હવે એમને પાણી પીવું હતું, એટલે મને કે બેબી પાણી લઈ આવો, મારે તારા દાદરા નહીં ચડાય. તો હું પાણી જલ લેવા ગઈ, તો જાળીજીને જલ એ દિવસે એટલા વૈષ્ણવ આવ્યા, ખલાસ થઈ ગયો હતો. મેં હોશિયારી કરી, ખોટું નહીં. અત્યારે એ થોડું જલ હતું ને, એમાં માટલાનો જલ પધરાવીને મિક્સ કરીને દે. રાજી થયા, આશીર્વાદ આપ્યા. એટલે મેં એમને પૂછ્યું, કાકા, અમારી બાજુના હતા, કાકા તમારા ઘરે કયા ઠાકોરજી? આ મને ટેવ બહુ ખરાબ, કયા ઠાકોરજી બિરાજે છે? મને કે બેટા ઠાકોરજી નથી બિહારતા, આ દિવસમાં 2-3 વાર દર્શન કરવા આવીએ. તો મેં તમારા ઘરે વર નથી તો તમારા પર શેની પાડો છો? ઊભા રહ્યા, મને સમજણ ન પડી કે બટા તું શું કહેવા માંગે. સમજી ગયા હતા એટલે મારા પર કઈ જાણે. મારી બામાં નામ ચોટલો ખણ, એ તારીને એની ઉંમર તો જો બોતડી, પણ તો આપણે હખણા રહ્યા જ નહીં. મેં કીધું કાકા, પરણા હોય ને એને વર હોય, હવે પરણા જ નથી. આ તમારા વરનું નામ શું તમને કોઈ પૂછે? તમારા ઘર ઠાકોરજી છે નહીં. હે, અમારી ઉંમર જોતી નથી તું? અમારા ઘરે છોકરા છે, અમે તો ભાઈ એકલા જ છીએ. અમે અત્યાર સુધીમાં આજે આને જો 53 થયા, મને 60 થયા, કોઈના ઘરનું પાણી નથી પીધું, હજી સુધી બહારનો નથી ખાધો, અને તું અમને શીખવાડસ?
આપણા પર બરાબર બગડ્યા. તો મેં તો ચાલુ જ રાખ્યું. મેં તો કાકા તમારી બધી વાત સાચી. તમને ગુસ્સો ક્યારે આવ્યો? તમારા ઘર તમારો વર નથી. વર હોય તો તમે ઘરેથી જળ નીકળો જ. તમે અહીંથી બંગલેથી ને એક ઓલું ભરીને જાઓ છો, એમાં બીજું ભેળવતા જાઓ ને પીતા જાઓ છો. મેં કીધું તમે તમારી રીતે સાચા હશો કાકા, પણ હું માનતી નથી. તમે મેળ કોની રાખો છો? દીકરી પરણે સાસરે જાય તો જેઠની જાન કાઢે, લાજ કાઢે, તો સસરાની લાજ કાઢે. હવે તમે તો પરણા જ નથી, તો તમે કોની લાજ કાઢો? તમે કોની મેળ રાખો છો? મારી બાને કે આને તે બહુ મોઢે ચડાવી છે. હા, આને કાંઈ બોલવાની જ ખબર નથી પડતી. મારી બા કહું તું ઘરે જા. મેં કીધું આ હાઈલા. ઘરે આવ્યા ને બા તો પછી કાકાને કહેવા માંડ્યા કે બેબી આવી બોતડા જેવી છે, વૈષ્ણવમાં આપણું આવું લાગે, કાલે સવારે આપણે માગવું નહીં આવે, એનું પછી શું કરશું? આ જ્યાં હોય ત્યાં આવું બાફતી જ હોય છે, બધાની સામે થઈ જાય છે. પાછી આવે તો રાખજો કે. એટલે કાકાને કોઈ મને કહે ન ગમે. એ કે એ પાછી આવે ને એને પિયરમાં તો તું તાર ભાઈને ઘર વહી જજે. પછી બાઈ સમજાયું એને કે આવી રીતે થયું. પછી મને કીધું બેટા આવું થયું. મેં તો કાકા પણ કારણ વિનાના કેવી રીતે એ આવું કરે? કે બેટા તું બેન તું સાચી છે, અને સાચું હોય તો જ આપણે કહીએ. પુષ્ટિ માર્ગમાં હતા એટલે એટલી ખબર હતી કે લાજ એની જ કઢાય જેણે પરણ્યા હોય. હજી કુંવાર આ સગુન લાજ કાઢે કોઈ નહીં. તો તમારા ઘરમાં ઠાકોરજી નથી, તમે મેળ શેની રાખો છો? શેના આમ બધાને આઘારીઓને અડતા નહીં ને અમે 24 કલાક અપરસમાં. પણ તમે અપરસ કોની રાખો છો? મેળ કોની રાખો છો? ઘરમાં તો ઠાકોરજી નથી. પાછું મેં પૂછ્યું તો તમે ધરાવીને કોને લ્યો છો? હવે તો વધુ બોલતી નહીં. આપણે સમજી ગયા કે એને ઠાકોરજી નથી. તો સમજા વિનાનું સેવા પહોંચવી દે. એ મન વિનાનું મળવું ને ભી તારે ભળવું. તો વૈષ્ણવ જન કી ઝોંપડી ભલી और देव को गाम आग लगी वो मेड़ में जहान वल्लभ नाम बोलो वल्लभा. हरिराय महाप्रभुजी की. हरिराय वांग मुक्तावली. अंतगृहस्थासु यथा पुण्य पापोक्षय क्रमात् रासस्थासु तथा वेसाद भवन मुक्तता क्षणात्. गुजराती. આ બંને પ્રકારના દ્રષ્ટાંતો નીચે મુજબ છે. વેણુગાન થવા જે ગોપીજનો પોતાના ઘરમાંથી બહાર ન નીકળી શક્યા તેમના પુણ્ય અને પાપનો ક્રમે કરી ક્ષય થયો. પરંતુ જેઓ કૃષ્ણચંદ્રજી પાસે જઈ પહોંચ્યા તેવા રાસમાં રહેલા ગોપીજનોને પ્રભુના આવેશ માત્રથી ક્ષણ માત્રમાં મુક્તપણું થયું. જો વેણુનાદ કર્યો ઠાકોરજીએ તો જે ગોપીઓના વરની બીક રહી, છોકરાઓની ઓલી લઈ, સાસુની જઈ ન શક્યા. એટલો વિરહ થયો, એટલો વિરહ થયો, એટલો વિરહ થયો કે પાપ એ વિરહમાં બળી ગયા અને પુણ્ય એ વિરહમાં ચડી ગયા. બે એક થયું. ત્યાં ને ત્યાં લીલામાં પહોંચી ગયા. લીલામાં ઠાકોરજીમાં મળી ગયા. કારણ કે એ સ્મરણ કોનું કરતા હતા? ઠાકોરજીનું. જવાયું નહીં. અને બીજા ગોપીજનો જે પહોંચી ગયા એ તો ઠાકોરજીના ચરણારવિંદને પ્રાપ્ત થયા. એટલે ઠાકોરજીએ બે જાતના ગોપીજનોનું મુક્તપણે મુક્ત કર્યા. હવે કાલે આગળ આવશે. આપણે મુક્ત થવું એટલે આ મુક્તિ નહીં, મોક્ષ નહીં. વધુમાં વધુ પ્રભુ સેવા આગળ સમજાવશે.
તો મુક્ત ક્યારે થઈએ? જ્યારે ઠાકોરજી ઈચ્છે ત્યારે. આવી રીતે મુક્ત આપણે નથી થવું. દયારામભાઈ કહે છે, અમે તો મુક્તિને માગીએ, માગીએ જન્મ જન્મ તારો વાસ. અમારે મુક્તિ જોઈતી જ નથી. જેને જોઈતી હોય એને દે. અમારે તો જન્મ જન્મ તારી સેવા જ જોઈએ છે. એક વાર્તામાં આવે છે કે વૈષ્ણવ કહે છે કે અમારો જન્મ અગર થાય, અમારા કર્મ એવા હોય તો અમને વૈષ્ણવના ઘરનું કૂતરું બનાવજે, કે અમને એ અધરામૃત ચાટવા મળે. તો મારા વાલા કૂતરું બનવા એટલે તૈયાર છીએ કે અધરામૃત મળે. અને અત્યારે આપણે ઠાકોરજી પુષ્ટ નથી કરાવતા, કારણ કે અધરામૃતની કિંમત નથી ખબર. જો તમે ઠાકોરજી પુષ્ટ કરાવો છો પછી તમારે ચિંતા કરવાની જરૂર જ નથી. ઘણાને ઘણી તકલીફ હોય, દગી જવાની તૈયારીમાં હોય, ત્યાં પ્રભુ એને સંભાળી લે. આજે આ 2 વાર ગયા આપણે દ્વારકાના બાજુ. હવે આપણા બેનની તબિયત જરાય સારી નથી રહેતી, બરાબર, પણ આપણને વિશ્વાસ કે આપણા ઠાકોર જે ભૂતલ પર રાખવા હશે ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત કશું નહીં કરી શકે. પણ જો આ સર્વ છૂટી ગયો, વલ્લભ કે હવે મારા કામનો ના રહ્યો. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભાધીશ કી. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. તસ્મિત તદા લબ્ધ રુચિ મહાનુમે પ્રિય સવસ્ય રખલિતા મતિર્મમ યયા હમે તત્વસદમ સત્વસુમાયયા પશ્યમયી બ્રહ્માણી કલ્પિતમ પરે. और हे મહામુનિ, પ્રિય યશવાળા ભગવાનમાં મને પ્રીતિ થઈ એટલે મારી બુદ્ધિ નિશ્ચલ થઈ ગઈ. કોણ કહે છે? નારદજી. કોને કહે છે? વ્યાસજી. તે ગતિથી હું જગતથી પરબ્રહ્મ રૂપ છું. તેમાં સ્થૂળ સૂક્ષ્મ આ શરીર અથવા જગત ભગવાને પોતાની માયા વડે કલ્પેલું છે એમ મેં જોયું. સુબોધિનીજી, જેને જેમાં રુચિ થાય તેના અનુભવ માટે પ્રયત્ન કરે છે. એ વાત લોકમાં પ્રસિદ્ધ છે. એથી રુચિ થતા નારદજીએ ભગવાનના અનુભવ માટે પ્રયત્ન કર્યો. અહીં નારદજીએ બ્રહ્મ જ્ઞાન થાય એવો પ્રયત્ન કર્યો. તે રુચિનું ફળ બીજા સમયમાં થતું નથી, પણ શીઘ્ર થાય છે. તે બતાવવા તદપદ મૂક્યું છે. રુચિ થતાં જ ભગવાનનું ધ્યાન થવા લાગ્યું. લબ્ધ પદ મૂકી બતાવ્યું કે જેનાથી લાભ થાય એમાં રુચિ દ્રઢ થાય છે. એટલે કે ભગવાનમાં મારી અસ્ખલિત મતિ, અસ્ખલિત નિશ્ચલ બુદ્ધિ થઈ. રુચિ કારણ છે અને નિશ્ચલ મતિ કાર્ય છે. તે કાર્ય કારણનો નિયમ બતાવવા માટે મહામુને સંબોધન કર્યું છે. તમે મોટા મુનિ છો, તેથી આ વાત જાણો છો એવો ભાવાર્થ છે. પ્રોવિત ભારતું કેવ, જેના પતિ પરદેશ ગયા હોય એવી પતિવતા સ્ત્રીનું ધ્યાન જેમ સતત પોતાના પતિમાં રહે છે તેવી રીતે ધ્યાન ભગવાનમાં રહે અને અસ્ખલિત મતિ કહેવાય. બુદ્ધિ અન્ય વિષયોમાં ખેંચાય અથવા અથવા ભગવાન વિશે સંદેહ થાય અને સ્ખલન થાય. જેની બુદ્ધિમાં આ બે દોષ હોય એની બુદ્ધિ અસ્ખલિત બુદ્ધિ કહેવાય. નારદજી કહે છે કે મારી આવી અસ્ખલિત બુદ્ધિ થઈ ગઈ છે, તેમાં પણ શ્રવણ શક્તિ સાથે મારી એવી મતિ થઈ ગઈ છે. તે બતાવવા માટે પ્રિય
સ્રવસી ગતિર્મમ, પ્રિય યશવાળા ભગવાનમાં મારી મતિ થઈ ગઈ છે. ગીતાજીમાં કહ્યું છે, યો અચ્યુતમ સ એવ સ, જેને જેનામાં શ્રદ્ધા હોય તે રૂપ કહેવાય છે. તેથી સફળ રુચિરૂપ ઉત્તમ શ્રદ્ધા હોય ત્યારે ભગવત તત્વ અવશ્ય ઉત્પન્ન થાય છે. તે માટે પહેલા અધિકાર બતાવવા માટે કહે છે કે ભગવત ભક્તિ બતાવવા માટે કહે છે કે મતિ વડે એમ જાણ્યું કે હું બ્રહ્મ છું, મારામાં જ સર્વ ઉત્પન્ન થયેલું છે, પણ તે માયાથી કલ્પાયેલું છે. એ વાત આ સ્થૂળ સૂક્ષ્મ શરીર અથવા જગત પહેલા બનાવેલું માયાએ કલ્પેલું છે. એને જેમ કેવળ પ્રતીતિત થાય છે તેમ આ જગત અધિકરણ પણ હું બ્રહ્મરૂપ છું એમ તેનું સાધન માયા છે એમ જાણ્યું. એટલે પ્રપંચની પૃથકતાથી બ્રહ્મ અને આત્માનો અનુભવ થયો. નારદજી કહે છે કે આ રીતે મને ભગવત ભાવ પ્રાપ્ત થયો. પછી ભગવાનની કથાનું નિરંતર શ્રવણ કરવાથી જ્ઞાન ભક્તિ પેદા થઈ અને તેથી ભગવાનમાં પરમ સ્નેહ થયો. આ થોડું અઘરું એટલે લાગ્યું કે આપણે લોકો સુબુદ્ધની જે વાંચતા નથી, એટલે અનુસંધાન આવે ત્યારે મૂંઝાઈ જાય છે. બાકી આ પ્રાચીન વૈષ્ણવો બધા 2 ધોરણ ભણેલા હોય, આ એક એક વસ્તુ સમજાવી શકે. પણ કાંઈ નહીં, આનંદ એ વાતનો છે કે આપણે સુબોધનીજી શરૂ કર્યા તો આવું 5-10% સિવાય લગભગ બધું જ વલ્લભ આપણને શીખવાડે છે અને સમજાવે છે. એટલે આપણે વારંવાર વલ્લભના ઋણી છીએ. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને गुरुदेव ने दंडवत प्रणाम करूं ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चंद्रबुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરો. અપરાધ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ એના ચરણ કેરો દ્રઢ એના ચરણ કેરો. श्री वल्लभ નખ ચંદ્ર છટા સબ જુગ माया अंधेरो भरोसो દ્રઢ એના ચરણ કેરો. સાધન और नहीं आकली में जासो होय निवेरो. सूर्य का कहे द्विविध आदरो बिना मोल को चेरो भरोसो दृढ़ ના ચરણ દ્રઢ ના ચરણ દ્રઢ ના ચરણ ના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનું આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી.
બોલો વલ્લભાધીશ બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.